अलग अलग कंपनीओ જ્યારે ભાવ વધે તો એની જે એમઆરપી છે એમાં વધારો કરવાને બદલે એના પેકિંગ નાના કરતા જાય। ગ્રાહક છે એ એની મૂળ કિંમતોથી ભરમાય અને એને ખબર ના પડે, એને લાગે કે મેં તો 125નું લીધું હતું, અત્યારે પણ 125 જ છે, પણ હકીકતમાં જે 975 ml માં 125 રૂપિયામાં મળતું હોય એ પછી 875 ml થઈ ગયું હોય। ગ્રાહકે ચેક પણ ના કરી શકે ઘણીવાર, અથવા તો એને યાદ પણ ના હોય કે ગયા વખતે મેં જ્યારે ખરીદી કરી ત્યારે મેં 100 રૂપિયામાં કે 125 રૂપિયામાં 975 ml ખરીદ્યું હતું। આ જેટલા પણ તેલ છે એના પેકિંગની અંદર આ પ્રકારના ગેમ્બલ ચાલતા હતા। આના કારણે આખરે એવો નિર્ણય લેવાયો છે કે હવે સ્ટાન્ડર્ડ સાઇઝમાં જ પેકેટમાં તેલ વેચી શકાશે, ખાદ્ય તેલ વેચી શકાશે, જેથી ગ્રાહકોને સ્પષ્ટ થશે કે ભાઈ 1 કિલો તેલ અથવા તો 1 લીટર તેલ આ ભાવમાં હતું, હવે આ કંપનીએ આટલા રૂપિયા વધાર્યા છે અથવા તો આટલા રૂપિયા ઘટાડ્યા છે, એ સ્પષ્ટ થઈ શકશે। ગ્રાહકો ભરમાય નહીં એના માટે કેન્દ્ર સરકારે આ મોટો નિર્ણય લીધો છે। ખાદ્ય તેલ અંગે મોટો નિર્ણય કેન્દ્ર સરકારે લીધો છે। જી હા, એલપીજી, પેટ્રોલ, ડીઝલના ભાવ વધારા વચ્ચે ખાદ્ય તેલને લઈને એ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય। ગ્રાહકોના હિતમાં કેન્દ્ર સરકારે ખાદ્ય તેલના નિયમોમાં કર્યો ફેરફાર। ખાદ્ય તેલ હવે 9 પ્રકારની સ્ટાન્ડર્ડ સાઇઝમાં વેચી શકાશે। હવે 200 ml, 500 ml અને 1 લીટરના પેકિંગ સાથે 2 લીટર, 3 લીટર અને 5 લીટરના પેકિંગમાં જ વેચી શકાશે। તો 650 ml, 700 ml, 1.25 કિલો અને 1.5 લીટર પેકિંગ હવે ખાદ્ય તેલની અંદર વેચાણ માટે નહીં ચાલે। ભાવની બાબતમાં ગ્રાહકો ભરમાતા હોવાથી આ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય છે। 125નું લીટર તેલ ભાવ વધે તો 125નું 850 ml કરી દેવાતું, તો 100નું 750 ml તેલ ગમે ત્યારે 650 ml કરી દેવાતું। ગ્રાહકો ભાવની આટીઘૂટીમાં કંપનીઓનો ખેલ નહોતા સમજી શકતા અને તેને લઈને ગ્રાહકો ઘણી વખત છેતરાતા હતા। હવે તેલ કંપનીઓ ગ્રાહકોને આટીઘૂટીમાં ભરમાવી નહીં શકે, તેને છેતરી નહીં શકે, તેના માટે આ સૌથી મોટો નિર્ણય છે એ ખાદ્ય તેલ વેચાણ અંગે કેન્દ્ર સરકારે લીધો છે। ગ્રાહકોના હિતમાં કેન્દ્ર સરકારે આ ખાદ્ય તેલમાં મોટો ફેરફાર કર્યો છે, જેમાં 9 પ્રકારની સ્ટાન્ડર્ડ સાઇઝમાં વેચવાનો નિર્ણય એ કેન્દ્ર સરકારે કર્યો છે। વધુ માહિતી માટે ન્યૂઝ રૂમથી મુફદ્દલ જોડાયેલા છે। મુફદ્દલ, ખાદ્ય તેલ 9 પ્રકારની સ્ટાન્ડર્ડ સાઇઝમાં વેચવાનો નિર્ણય છે એ કેન્દ્ર સરકારે કર્યો છે અને એનાથી ગ્રાહકોને ખૂબ મોટો ફાયદો થશે। બિલકુલ ઉમંગ, છેલ્લા ઘણા સમયથી એવી ફરિયાદો ઉઠી રહી હતી કે ખાદ્ય તેલ વિક્રેતા જે કંપનીઓ છે આ કંપનીઓ ગમે ત્યારે પેકેટનું સાઇઝ, પેકિંગનું જે સાઇઝ હોય બદલી નાખે, કિંમતો એમની એમ રહેવા દે। ગ્રાહકોને લાગે કે ભાઈ આ જે તેલ છે એ તો ભાવ વધારતું જ નથી। 1 કિલોના ભાવ 125 રૂપિયા હોય, પછી 950 ml કરી નાખે, પછી 900 ml કરી નાખે, 875 ml કરી નાખે। આવી 25, 30, 35 સાઇઝમાં, અલગ અલગ સાઇઝમાં ખાદ્ય તેલનું વિતરણ થતું હતું, એનું વેચાણ થતું હતું। અલગ અલગ કંપનીઓ જ્યારે ભાવ વધે તો એની જે એમઆરપી છે એમાં વધારો કરવાને બદલે એના પેકિંગ નાના કરતા જાય અને આમાં જે ગ્રાહક છે એ એની મૂળ કિંમતોથી ભરમાય અને એને ખબર ના પડે, એને લાગે કે મેં તો 125નું લીધું હતું, અત્યારે પણ 125 જ છે, પણ હકીકતમાં જે 975 ml માં 125 રૂપિયામાં મળતું હોય એ પછી 875 ml થઈ ગયું હોય। ગ્રાહકે ચેક પણ ના કરી શકે ઘણીવાર, અથવા તો એને યાદ પણ ના હોય કે ગયા વખતે મેં જ્યારે ખરીદી કરી ત્યારે મેં 100 રૂપિયામાં કે 125 રૂપિયામાં 975 ml ખરીદ્યું હતું, અત્યારે એ 875 ml થઈ ગયું છે। એટલે 100 ml કંપની ઘટાડી નાખતી હતી। આ માટે ગ્રાહકોને કોઈ આગોતરા જાણ કરવામાં નહોતી આવતી અને ખાદ્ય તેલ વિક્રેતા કંપનીઓ બેફામ, આમાં ઘણી મોટી મોટી કંપનીઓ, ચાહે કપાસિયા તેલ હોય, સિંગ તેલ હોય, પામોલીન તેલ હોય, જે મકાઈનું તેલ વેચાય છે એ હોય છે, આ જેટલા પણ તેલ છે એના પેકિંગની અંદર આ પ્રકારના ગેમ્બલ ચાલતા હતા અને આ ફરિયાદ મોટા પાયે કેન્દ્ર સરકાર સુધી, પુરવઠા વિભાગ સુધી પહોંચી હતી। આના કારણે આખરે એવો નિર્ણય લેવાયો છે કે હવે સ્ટાન્ડર્ડ સાઇઝમાં જ પેકેટમાં તેલ વેચી શકાશે, ખાદ્ય તેલ વેચી શકાશે। આ સ્ટાન્ડર્ડ સાઇઝ કેવી હશે? 500 ગ્રામ, 1 લીટર, 1.5 લીટર, 2 લીટર। આમાં કોઈ
25, 50, 75 mlની સાઇઝમાં નહીં હોય, એટલે કે 850, 875, 925 ml આ પ્રકારે જે વિતરણ થતું હતું એ તાત્કાલિક અસરથી બંધ કરવાનું કહેવાયું છે. જોકે એનો અમલ કરવા માટે 3 મહિનાનો સમય ચોક્કસથી અપાયો છે, પણ હવે પછી નવું પ્રોડક્શન આ રીતે ગમે તે સાઇઝમાં, એલફેલ સાઇઝમાં ખાદ્ય તેલ કંપનીઓ નહીં કરી શકે, જેથી ગ્રાહકોને સ્પષ્ટ થશે કે ભાઈ 1 કિલો તેલ અથવા તો 1 લીટર તેલ આ ભાવમાં હતું, હવે આ કંપનીએ આટલા રૂપિયા વધાર્યા છે અથવા તો આટલા રૂપિયા ઘટાડ્યા છે, એ સ્પષ્ટ થઈ શકશે, ગ્રાહકો ભરમાય નહીં. એના માટે કેન્દ્ર સરકારે આ મોટો નિર્ણય લીધો છે અને આ નિર્ણયના કારણે ઘણા બધા ગ્રાહકોને ફાયદો થશે, લાભ થશે અને ખબર પડશે કે ખરેખર કઈ કંપની કેટલી કિંમત વધારી રહી છે અથવા તો કિંમતોને સ્થિર રાખી રહી છે. ઉમંગ. જી બિલકુલ, આભાર મુફદ્દલ અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.